તો મિત્રો આપણે જોઈ લો વાંઢાની મોજ કેમ કે ભાઈ જો બાયું ન હોય તો પછી આવું કરવું પડે. અને તમે કાયદેસર હાથમાં જો થેલી જોઈ શકો છો ને મિત્રો, એ કાયદેસર દવણાની છે ને આપણે છે ને આ ભાઈ દીપકભાઈ છે મિત્રો. ઘણા બધા વર્તે આપણે નામ તો દેવું પડે નહીં ઘડીએ ઘડીએ, કેમ કે આપણે નામ દેવું ને મિત્રો તો ઘણા બધાને એમ લાગે કે આ ભાઈ હું વર્તું જ ને તું ઘડીએ ઘડીએ નામ શું કામ હરેક વિડીયોમાં દઈશ. તો મિત્રો આમાં ક્યારેક છે ને પરિસ્થિતિ એટલી નબળી હોય ને તો મિત્રો આવું કરવું પણ પડે. અરે તું ઠીક તો હે ના? પથ્થર કી બના ક્યું બનાય? ઘેરથી ગાળું ખાવાની ને બહાર જઈને કામ કરવાનું મિત્રો. તો આપણે બધા વર્તે જ મિત્રો. तुम सब मुझे पागल बनाने की कोशिश में हो, मुझे जाने दो. કેમ કે દીપકભાઈ પેલું તો ભાઈ દીપકભાઈને થોડુંક ઓછું લાગી ગયું, કેમ કે આપણે વિડીયો ભાઈ બનાવી લઈએ ને હર વાર તો એને થોડું ખોટું લાગે. પણ મિત્રો આપણે ખોટું લગાડવું નથી થતું, કેમ કે આ બધી પરિસ્થિતિ છે ને આવી રીતની હોય મિત્રો. કેમ કે વાંઢા છે ને મિત્રો એને બધું જોવું પડે અને કાયદેસર કે મિત્રો આપણે થોડીક શરમ તો આવે, કેમ કે આપણે વિડીયા એક ધારા એક્ટિવિટી બનાવીએ કાયમિક માટે. તો ભાઈ મિત્રો જો ગામની અંદર અમે સામેથી શરૂઆત કરી હતી મિત્રો વિડીયો બનાવવાની, તો અમે સેટ અહીંયા પૂગી ગયા ને અહીંથી અમે સેટ આ વિડીયો થોડોક થાય લાંબો થાય પણ મિત્રો મજા આવશે જોવાની. કેમ કે આપણે દીપકભાઈના હાથમાં અત્યારે દવણાની થેલી છે ને આડી ઘેર જાય રસોઈ બસોઈ બનાવીશું અને બે ખાવું બનાવીને ને લાવ્યા હતા મુરગી, એટલે મુરગીનું શાક બનાવવાનું છે અને મુરગીનું શાક બનાવીને પછી ખાવા હાસી હતું ને દીપકભાઈ. अब मैं अमीरों की तरह रहूंगा, मैं अमीरों की तरह जीऊंगा. આપણે કઈ બીજું કંઈ નથી આપણે સવાલ કરતા મિત્રો, તો આપણે ભાઈ એટલું જ ખાલી કહીએ. એટલે આપણે વિડીયો છે ને એન્જોય કરો મિત્રો અને જો પૂરો મજા આવશે જોવાની. અને વિડીયો શેર કરી દેજો, કેમ કે શેર કરવો પડે વિડીયો આગળ વધે ને મિત્રો. તો દીપકભાઈ હંમેશા આમથી આમ ઠેલી ફેરવે, કેમ કે હાથ રહી જતો હોય ભાઈ. ને આપણી પાસે તો શું છે દીપકભાઈ કીધું કે ભાઈ તું શૂટિંગ કરજે, એટલે આપણે શૂટિંગ કરીએ ને શૂટિંગ આપણે કરીએ એટલે આપણે બધું ન એડજસ્ટ થાય ને કરતાં આપણે આપણી રીતે જ કરવા. તો મિત્રો આપણે જોઈ શકીએ ને આપણે જ્યાં હતા ને આપણે દવણું તો અંદર મેકી દીધું ને દીપુભાઈ અત્યારે રોટલા બોટલા બનાવી નાખ્યા મજાના, એ કડક મસ્તના 3-4 રોટલા બનાવ્યા. હવે આપણે છે ને મિત્રો હવે શાક બનાવવા જવાનું છે, એટલે અમે જાય છે શાક બનાવવા મિત્રો. ને પછી શાક બનાવી ખાઈ પી ને નિરાતે પછી આપણે એનો વિડીયો બનાવીશું. એટલે તમે વિડીયો છે ને પૂરો જોઈજો ને અમે આ પાછો એક આના વિનાનો વિડીયો નાખ્યું રાતના 12 વાગે, એટલે તમને એ એન્જોય કરવાની મજા છે. કેમ કે એમાં બધું ક્લિયર રહે મિત્રો અને તમને જોવાની પણ મજા આવશે અને બધું જોયા જેવું છે ને આમ ફની માટે છે મિત્રો. કોઈ દિલ ઉપર નહીં લેતા, કેમ કે વિડીયો ક્યારેક અમે ખરાબ પણ બોલી જાય અને મુન્ની બદનામ હુઈ ક્યારેક ખરાબ પણ બોલી જતા હોય ને તો ઘણા લોકોને ખરાબ લાગી જાય મિત્રો. એ બધું આપણે એન્જોય માટે હોય ને આપણે છે ને એને હાવ દિલમાં નહીં લેવાનું મિત્રો. ને આજ રાતનો સીન જો મિત્રો આપણે સિત્રાની અંદર ત્યાં સામે આપણી લાઇટ છે, એટલે આપણે ત્યાં આપણું ઘર છે મિત્રો. અને અહીંયા બાલાજી હનુમાન મંદિર સામે તમે જોવો તો કેળો છે ક્લિયર. આ બે રસ્તા બીજા અહીંથી સાઈડમાંથી આવે ને મિત્રો. આપણે દીપુભાઈ ક્યાં જાય છે ને મિત્રો એ નથી ખબર, કેમ કે